તો x બરાબર 130 લેતા એટલે કે x બરાબર 130 હોય ત્યારે z ની કિંમત કેટલી થાય તો x - μ / સિગ્મા બરાબર 130 - μ કેટલા છે 100 / સિગ્મા કેટલા છે 15 બરાબર 30/15 બરાબર 2 તો આપણને કેટલા મળે 2 બરાબર તો હવે આ જે શરત છે એને z ની રીતે લખવી હોય z ચલમાં તો p x ની બદલે શું આવી જાય z આ અસમતા એમને એમ રહે અને 130 ની જગ્યાએ શું આવી જાય 2 બરાબર આમ થાય z is less than or equal to 2 હવે આ જે છે એને આપણે પ્રામાણ્ય વક્રમાં દર્શાવવાનું છે બરાબર દરેક દાખલામાં આ વક્ર દોરવો ફરજિયાત છે ફરીથી કહું છું વક્ર દરેક દાખલામાં દોરવાનો જ છે આ ઇન્ફિનિટિવ આ માઈનસ ઇન્ફિનિટિવ અને આ z 0 શિરોલંબ રેખા બરાબર અને હવે z ની કિંમત કેટલી છે 2 ધન છે તો કઈ બાજુ આવે આ બાજુ આવે આ z 2 હવે z ની કિંમત છે એ નાની છે જુઓ નાની છે 2 કરતા નાની અથવા બરાબર છે તો અહીંથી નાની કિંમત તો કઈ બાજુ આવે તો કે ડાબી બાજુએ આવે એમ આવે ક્યાં સુધી તો કે બીજી લિમિટ નથી આપી એટલે અનંત સુધી તો આપણે જે ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે એ આ આવશે જો આ આચ્છાદિત હું લીટા કરીને બતાવું છું એ આ ભાગ આવશે તો z 2 કરતા નાની કિંમતો અનંત સુધી લઈ અને એની સંભાવના આપણે શોધવાની છે તો આચ્છાદિત ભાગ જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાં પણ અહીં 2 થી અનંત સુધી ડાબી બાજુ અનંત સુધીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એમાં પણ વચ્ચે 0 આવે છે ને વચ્ચે 0 આવે છે એટલે આપણે શું કરશું તો કે 0 થી 2 નું ક્ષેત્રફળ એટલે અહીંથી અહીંયા સુધીનું ક્ષેત્રફળ મેળવશું અને 0 થી અનંતનું મેળવશું અથવા અહીંથી તમે આવો તો માઈનસ અનંત થી 0 આને આમ લખાય માઈનસ ઇન્ફિનિટી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 પ્લસ t 0 is less than or equal to z is less than or equal to 2 હવે 0 થી માઈનસ ઇન્ફિનિટી નું આપણને ખબર છે ગોતવા જવું પડે એમ નથી -0.5000 અને આનું આવે છે 2 નું 0.4772 ક્યાં જોવાનું 2 માં જોવાનું એટલે પહેલો જે સ્તંભ છે એમાં 2.0 જ્યાં લખ્યા હોય એમાં તમારે આગળ હાલવાનું અને 0 માં 0.00 નો સ્તંભ છે એમાં જોવાનું અહીં 0.4772 લખ્યા છે હવે આ બેનો સરવાળો કરો તો 0.9772 સરવાળો એટલો થાય બરાબર હવે આને ટકાવારીમાં ફેરવો તો હવે 0.9772 ગુણ્યા 100 બરાબર 97.72% અને અંતિમ જવાબ લખવાનો આવી રીતે કે તેથી 97.72% અવલોકનની કિંમત $130 થી ઓછી હશે તો આ રીતે
ઓછાનો દાખલો તમારે કરવાનો થાય. ઓછાનો દાખલો આ પ્રમાણે થાય. થી વધુનો અને થી ઓછાનો બંને દાખલાઓ આપણે સમજ્યા. મોટા ભાગનું 99% કામગીરી છે એ આ બે દાખલામાં આવી ગઈ. બરાબર. અત્યારે આપણે 7મો 8મો 9મો એ કોષ્ટકને ઊંધા જોવાના છે. એ ગણતા નથી ગણતા એટલા માટે કે તમારે આ વર્ષે કોષ્ટકનો ઊંધો ઉપયોગ કરીને ગણી શકાય એવા દાખલાઓ અભ્યાસક્રમમાંથી માધ્યમિક શિક્ષણ બોર્ડે આ વર્ષ પૂરતા કાઢી નાખ્યા છે. બરાબર. હું તમને છેલ્લે એક દાખલો સમજાવીશ. પેલા કોષ્ટક સીધું જોતા તો આવડવું જોઈએ. આપણને કોષ્ટક સીધું જોતા આવડી જાય પછી હું તમને છેલ્લે એક બે દાખલાઓ કરાવીશ. બધાયમાં ડી માં, ઈ માં ને એફ માં બધાય વિભાગમાં ઊંધા કોષ્ટકના ઉપયોગના દાખલાઓ છે જ. એટલે આપણે એકાદ બે દાખલાઓથી આપણે એ વિધિને સમજશું કે આનો ઊંધો ઉપયોગ કેવી રીતે કરાય. અત્યારે દાખલો આગળનો લઉં છું 10 નંબરનો. એક્ઝામ્પલ નંબર 10. તો 10 નંબરનો દાખલો જોઈએ. જો એક કારખાનાના માસિક ઉત્પાદન એ સરેરાશ મ્યુ એકમ અને પ્રમાણિત વિચલન સિગ્મા એકમો એવા પ્રામાણિક વિતરણને અનુસરે છે. અને ઉત્પાદન 2400 એકમ અને 1800 એકમ હોય તે માટે z પ્રાપ્તાંકો અનુક્રમે 1 અને -0.5 છે. તો વિતરણના મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. આવી રીતનો દાખલો છે. હવે ઉત્પાદનના આંકડાઓ છે. ઉત્પાદનને જો કારખાનાનું માસિક ઉત્પાદન એ મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા એકમ છે. એટલે કારખાનાનું માસિક ઉત્પાદન એ ચલ છે. હે કારખાનાનું માસિક ઉત્પાદન આ આપણો ચલ છે x. બરાબર. હવે આ જે ચલ છે એના બે મૂલ્યો આપ્યા છે. જુઓ x1 બરાબર 2400 અને હોય ત્યારે એનો z પ્રાપ્તાંક z1 બરાબર 1 છે અને x2 બરાબર 1800 હોય ત્યારે એનો z પ્રાપ્તાંક -0.5 છે. -0.5 છે. તો z પ્રાપ્તાંક આપ્યા છે એના ઉપરથી તમારે અહીંયા બે સમીકરણો મેળવવાના છે. જુઓ હવે z1 ઉપરથી ગણતરી કરું. z1 બરાબર x1 - μ સિગ્મા. તો z1 કેટલું છે 1 બરાબર 2400 - μ સિગ્મા. therefore અહીંયા આ ગુણાઈ જાય એટલે 2400 - μ = 1 સિગ્મા. પહેલું સમીકરણ મળી જાય. અને z2 બરાબર x2 - μ સિગ્મા. z2 ની કિંમત કેટલી છે -0.5 = 1800 - μ સિગ્મા. એટલે 1800 - μ = -0.5 સિગ્મા. આ બીજું સમીકરણ મળી ગયું. આ બે સમીકરણ આપણને મળ્યા. હવે જે બે સમીકરણો મળે હે આ જે બે સમીકરણો મળે એને તમારે ઉકેલવાના છે. ઉકેલવા માટે બહુ સરળ છે. લોકને રીતનો ઉપયોગ કરવાનો. સમીકરણ 1 માંથી 2 બાદ કરવાનું. 1 માંથી 2
બાદ કરી દો હે ને સમીકરણ 1 માંથી પરિણામ 1 માંથી 2 બાદ કરતા તો 1 નંબરનું પહેલા લખવાનું 2400 - μ સિગ્મા પછી એની નીચે 2 નંબરનું લખવાનું માઈનસ 0.5 એટલે માઈનસ μ -0.5 સિગ્મા બરાબર બાદ કરવા એટલે માઈનસ નિશાની એટલે નિશાની બદલાશે આમ થઈ જશે નવી નિશાનીને ધ્યાનમાં રાખીને સરવાળો કરો તો અહીંયા આવશે 600 આ ઉડી જશે બરાબર 1.5 એટલે 1.5 સિગ્મા અહીંયા કાઈ નથી એટલે 1 તો છે જ 1 ને 0.5 એટલે 1.5 therefore સિગ્મા ને કરતા બનાવો તો 600 ના છેદમાં 1.5 એટલે મળે તમને 400 સિગ્મા બરાબર 400 પરિણામ 1 માં સિગ્મા બરાબર 400 લેતા 1 નંબરનું સમીકરણ જે છે સિગ્મા એમાં સિગ્મા બરાબર 400 લઈ લેવાના તો 2000 મળે તો મધ્યક મળ્યો 2000 તેથી મધ્યક u બરાબર 2000 અને પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 400 મળે તો આ રીતે આ દાખલો છે એ કરી શકાય થોડા પ્રયત્ન માટે હજી કરાવવા પડે એવા દાખલાઓ કરાઈશ બરાબર થોડોક તમે પ્રયત્ન કરો આવી રીતે સમજવાનો એટલા માટે થઈને વિભાગ ઈ નો પહેલો દાખલો વિભાગ ઈ નો પહેલો દાખલો કે જે આમ જ સરળ હોય અને વિભાગ F નો પહેલો દાખલો બરાબર વિભાગ ઈ નો પહેલો અને વિભાગ F નો પહેલો હોમવર્કમાં આપું છું વિભાગ ઈ નો એક્ઝામ્પલ 1 વિભાગ F નો એક્ઝામ્પલ 1 આ બંને દાખલાઓ ગણવાના છે એટલે કોષ્ટકની પ્રેક્ટિસ થાય બીજા દાખલાઓ ડી વિભાગના છે એ હવે પછી હું તમને 10 સુધી તો પહોંચાડી દીધા 11મો દાખલો આપણે અગાઉ ગણ્યો છે એવો જ છે તમારે Q1 અને Q2 મેળવવાના છે જેની ગણતરી મેં તમને અગાઉ પણ બતાવી છે 12મો એવો છે 13મો એવો છે પણ હું તમને એક વખત રિવિઝન પૂરતા બતાવી દઈશ તમે વિભાગીય અને F માં આગળ વધજો જેટલા દાખલાઓ થઈ શકે એટલા આપણે કરવાના છે સમજાય એટલા અને પછી ન સમજાય એટલા આપણે કરીશું અહીંયા આપણો પીરિયડ આપણે સ્ટોપ કરીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર